હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જુઓ અમે અહીંયા આગળ 2 ચમચા મોટા તેલ મૂક્યું છે અને આપણે એક શાક બનાવીએ છીએ ખીરા કાકડીનું. બધું શાક તો બહુ જ ખાધું હશે, પણ ખીરા કાકડીનું શાક નહીં ખાધું હોય. જુઓ હું આજે બનાવું છું ખીરા કાકડીનું શાક અને મેં આમાં રહી નાખી છે. જો રહી થોડી તતરે એટલે પછી આમાં જો આપણે તેમાં મરચું નાખ્યું, આદુ લસણ અને મરચાંની પેસ્ટ બધું આદુના બધું નાખી ભેગું નાખી એક મોટી ખીરા કાકડી હતી તો એને મેં સમારી ઝીણા ઝીણા કટકા કર્યા છે. તેમાં મસાલા કરી દઈએ. અડધી ચમચી હળદર નાખી, 1 ચમચી ધાણા જીરું નાખ્યું, 1 ચમચી મરચું નાખ્યું અને થોડું અડધી ચમચી તીખું મરચું નાખ્યું અને થોડો ગરમ મસાલો નાખ્યો અને મીઠું હવે નાખવાનું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. કાકડીનું શાક ચડતો વાર ના લાગે, 5 મિનિટમાં તો શાક તૈયાર થઈ જતું. તો આપણે ધીમે ધીમે કરીએ એટલે તો આપણે એમાં તમે ખટાશ માટે આમચૂર પાવડર નાખ્યો છે અને એક ચમચી ખાંડ નાખવાની. જો ફ્રેન્ડ્સ, આપણું આ શાક તૈયાર થઈ ગયું. નાખી આપણું શાક તૈયાર. ચલો જમવા મિત્રો, આપણું શાક તૈયાર થઈ ગયું છે. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શાક ખાવા આવી જજો. અને આ શાક તમે પણ બનાવજો, બહુ મસ્ત લાગે છે. 5 મિનિટમાં બની જતું આ શાક છે. મિત્રો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. છે ને શાક મસ્ત દેખાય છે ને? જો તેલ બધું ઉપર આવી ગયું છે. આ શાક મસ્ત ભાખરી પરોઠા સાથે સરસ લાગે છે. તમે પણ બનાવજો અને તમે પણ એન્જોય કરજો શાકને.